તો વાંકાનેરનું જાલીડા ગામ બન્યું રામધામ કે જ્યાં લોહાણાની બહેનોની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે કે જ્યાં સોનલબેન વસાણી જે છે એમની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો। તો બાબરા મુકામે વાંકાનેરમાં આવેલા જાલીડા ગામમાં રામધામ બનવા જઈ રહ્યું છે જ્યાં બાબરામાં લોહાણાની બહેનોની મીટિંગ રાખવામાં આવી છે જેમાં બહોળી સંખ્યામાં બહેનોએ હાજરી આપી હતી। તો આ તકે સોનલબેન વસાણીની ઉપસ્થિતિમાં તેમજ વિકાસ સોઢાએ પણ આ મીટિંગમાં હાજરી આપી હતી। આ મીટિંગના અંતમાં ઉડાન લેડીઝ ક્લબની બહેનોએ આભાર માની મીટિંગ પૂર્ણ કરી હતી। તો વાંકાનેરના આવેલા જે જાલીડા ગામ બન્યું રામધામ કે જે લોહાણાની બહેનોએ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું। આજે બાબરા મુકામે અમે સમગ્ર રઘુવંશી મહિલાઓની નીતાબેન સૂચકની અધ્યક્ષતામાં એક ખૂબ મોટી મીટિંગનું એક આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમગ્ર રઘુવંશી પરિવારની મહિલાઓ એકત્રિત થયા હતા। આ મીટિંગના અનુસંધાને અમે બહેનોને આમંત્રણ કરવા આવ્યા હતા કે આગામી 16, 17, 18 અને 19 જે જાલીડા મુકામે અમારું રામધામ બનવા જઈ રહ્યું છે, સેમ અયોધ્યાની પ્રતિકૃતિ ધરાવનાર અમારું રામ મંદિર બનવા જઈ રહ્યું છે, જેના ભૂમિપૂજનને અનુસંધાને અને જીતુભાઈ સોમાણીને પારણા કરાવવાને અનુસંધાને અમે લોકોએ 4 દિવસનો એક કાર્યક્રમ રાખેલો છે જેમાં 16 તારીખે 27 કિલોમીટર લાંબી જલયાત્રા છે, 17 તારીખના યજ્ઞ છે, 18 તારીખના બ્રહ્મચોરસીનો કાર્યક્રમ છે અને 19 તારીખના ગુજરાતના, સૌરાષ્ટ્રના, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના સમગ્ર રઘુવંશીઓ એકત્રિત થવાના છે અને શ્રી જીતુભાઈ સોમાણીને પારણા કરાવવાના છે। આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે રીતે ભેખ ધારણ કરેલી છે સનાતન ધર્મની, એ જ રીતે સમગ્ર રઘુવંશીઓને એક કરવાની ભેખ ધારણ કરેલી છે એવા શ્રી જીતુભાઈ સોમાણી છે। ત્યારે બાબરા મુકામેથી સમગ્ર રઘુવંશી મહિલાઓએ અમને એવો તાલ આપેલો છે કે બધા બહેનો મોટી સંખ્યામાં 16 તારીખે આ જલ યાત્રામાં જોડાશે। જય જલારામ, જય રઘુવંશ।